આ દ્રશ્યો છે અમરેલી જિલ્લાના અરજણસુખ ગામના, જ્યાં 10 આરોપીઓએ ભેગા મળીને એક વૃદ્ધને ક્રૂરતાથી મારી નાખ્યા। 10 લોકોમાંથી મૃતકના 5 શાળાઓ છે અને બાકીના 5 તેના શાળાઓના મિત્રો છે। હત્યા કરીને આ 10 લોકો ફરાર થઈ ગયા હતા। ત્યારે પોલીસે આ 10ની ધરપકડ કરી છે અને ઘટના સ્થળે લાવીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ ઘટનાને પગલે ગામ લોકોના ટોળા એકઠા થયા હતા। સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો મૂળ ગોંડલમાં રહેતા 60 વર્ષીય દિનેશભાઈ સોલંકીને પત્ની સાથે માથાકૂટ થતાં તેઓ એકાદ મહિનાથી તેમના ભાઈના ઘરે આવ્યા હતા અને અહીં પત્નીના સમાધાન માટે તેમના 5 શાળાઓને પણ બોલાવ્યા હતા। સમાધાનની વાત દરમિયાન મામલો ઉગ્ર બન્યો અને 5 શાળાઓએ તેમના 3 મિત્રો સાથે મળીને દિનેશભાઈ પર લોખંડના પાઇપથી હુમલો કર્યો। એટલું જ નહીં, ધારદાર કુહાડી વડે બંને પગ કાપી નાખ્યા। આ ઘટના બાદ તેઓને અમરેલી મોકલાયા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા, પરંતુ તેમનું મોત થઈ ગયું હતું।